અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ સીટીએમ ખાતે દરબારનગરમાં મોબાઈલ ટાવર લગાવવાની પ્રક્રિયા શરૂ થતાં જ ત્યાંના રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોનો આક્ષેપ છે કે આ મોબાઈલ ટાવર તેમના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે, ખાસ કરીને નાના બાળકો અને વડીલો માટે. પ્રજાના વિરોધ છતાં મોબાઈલ કંપનીએ ટાવર ઊભું કરવાનું શરૂ કર્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ સીટીએમ વિસ્તારમાં આવેલા દરબારનગરમાં મોબાઈલ ટાવર ઊભું કરવાના વિરોધમાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારના ટાવર ઊભા કરવાથી રેડિયેશનનો ખતરો વધી શકે છે. આજુબાજુ સ્કૂલ અને ચર્ચ જેવી સંવેદનશીલ જગ્યા પણ આવેલી હોવાથી પ્રજામાં આરોગ્યને લઈ ચિંતા વધુ વધી છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે ટાવર ઊભું કરવાની પ્રક્રિયા પહેલા તેમની સલાહ લેવામાં આવી ન હતી. અનેક લોકોએ સ્પષ્ટ શબ્દોમાં વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓના બાળકોના ભવિષ્ય સાથે કોઈ પ્રકારનો જોખમ તેઓ સ્વીકારી શકતા નથી. કેટલાક લોકોએ તો એ પણ ચેતવણી આપી છે કે જો ટાવર દૂર કરવામાં નહીં આવે તો તેઓ હલ્લાબોલ આંદોલન કરશે. તો દરબારનગર વિસ્તારમાં મોબાઈલ ટાવર લગાવવાનો મુદ્દો હાલ ભારે ચર્ચામાં છે. એક તરફ કંપની કહે છે કે મોબાઈલ નેટવર્ક મજબૂત બનાવવા માટે ટાવર જરૂરી છે, જ્યારે બીજી તરફ સ્થાનિક રહીશો પોતાનું અને બાળકોનું આરોગ્ય સુરક્ષિત રાખવા માટે ટાવરનો વિરોધ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે સત્તાવાળાઓ આ મુદ્દે શું નિર્ણય લે છે. અત્યારે આપણે અમદાવાદ શહેરના સીટીએમ ખાતે છીએ. અહીંયા હાલ દરબારનગર આવેલું છે અમદાવાદ શહેરની અંદર, અને દરબારનગરની અંદર મોબાઈલ ટાવર લગાવવાના બાબતે પબ્લિક રોષે ભરાઈ છે પોતાના સ્વાસ્થ્યને લઈને. અહીં જોઈ શકાય છે કે આપણે અહીંયા મોબાઈલ ટાવરની જે પરિસ્થિતિ છે, અહીંયા આ મકાન છે એની અંદર મોબાઈલ ટાવર લગાવવાની વાતો ચાલી રહી છે, અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પબ્લિક પણ છે, અને અહીંના લોકો, અહીંયા જે પબ્લિક છે એ લોકોને અહીંયા પોતાના આરોગ્યની ચિંતા છે. તેના માટે આપણે સીધા જ એમની જોડે વાત કરીશું. શું પ્રોબ્લેમ છે તમારો? મારું નામ સરોજબેન રાજપૂત છે અને હું અહીંયા ઘર નંબર 66માં રહું છું. મારી ઘરની દિવાલને અડીને આ લોકો ટાવર બનાવી રહ્યા છે, તો અમે ટાવર ના બનાવવા માટે વિરોધ કરી છે, અને અમે એસ્ટેટ ખાતાની અંદર અરજી આપી છે, રામોલ પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી, પ્લસ અમારા આજુબાજુના રહીશો અને આજુબાજુની સોસાયટી બધાની અરજી ગઈ છે, છેક સીએમ સુધી અરજી ગઈ છે. એટલે અમારે આ કોઈ બી હાલતમાં ટાવર નથી જોઈતું. અમારા સ્વાસ્થ્યની જોડે અમે છેડછાડ નહીં કરીએ. કાલ ઉઠીને આ ટાવર નાખ્યા પછી જો અમારા રહીશોને, બાળકોને, માતાઓને, બહેનોને જો આની પ્રોબ્લેમ થાય તો એનો જવાબદાર કોણ? એનો જવાબદાર કોણ? અને તે છતાં આ જે કાર્ય કરી રહ્યા છે, આ ટાવર નાખી રહ્યા છે, અને મારું ઘર આખું વાઇબ્રેટ કરી રહ્યું છે. અમે મરી જઈએ, અમે દબાઈને મરી જઈએ, એની જવાબદારી કોની? આપણી જોડે બીજા ઘણા વ્યક્તિઓ છે, એમની જોડે વાત કરીશું. બેન, તમારી જોડે વાત કરીશું. તમારું શું કહેવું? મારું નામ ડોલી મેકવાન છે. 3-4 દિવસથી આ બધો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. રેસિડેન્શિયલ એરિયા છે, તો જેને પરમિશન આપી એ કઈ રીતના આપી? એ સત્તાવાળા અત્યારે આંધળા છે, એ જોઈ નથી શકતા કે આજુબાજુ બધું રેસિડેન્સ એરિયા છે. અને મારા હસબન્ડને બી 3 સ્ટેન્ડ મૂકેલા છે. અહીંયા મારી સોસાયટીમાં ઘણા બધા સિનિયર સિટીઝનો વસે છે, તો આ ટાવરની પરમિશન કઈ રીતના આપીએ? ટાવર જોઈએ જ નહીં, કોઈ બી સંજોગોમાં ટાવર જોઈએ નહીં. લડવાનું આવશે તો છેક સુધી અમે લડવા તૈયાર છે, બરોબર? કોઈ પણ સંજોગોમાં ટાવર ના જોઈએ એવી રજૂઆત સાથે દરબારનગર સીટીએમ ખાતે આવેલા તમામ રહીશો છે, તેમની રજૂઆત છે. હાલ આપણે જોઈ શકીએ છીએ ઉગ્ર આંદોલન કરવાની વાત કરી રહ્યા છે, અને એની વચ્ચે આપણે એક બીજા બેન છે, એમની જોડે વાત કરીશું. બેન, તમે શું કહો? તો આપણે આગળ વધીશું. બેન, તમે શું કહો છો? કોઈ ટાવર વિશે કંઈ કહેવું છે? તો ટાવર વિશે કંઈ કહેશો? ટાવરનું રેડિયેશન આવે છે. હું મેડિકલ લાઈનની છે એટલે મને ખબર પડે છે કે આમાં આવું થાય. એટલે ટાવર અમારે તો જોઈએ જ નહીં, કારણ કે આનાથી રેડિયેશન આવે, બાળકો પર અસર થાય, બહેનો ઉપર, ભાઈઓ ઉપર. અમે વૃદ્ધા છે, મારા હાથની બધી તકલીફ વાળા અમે લોકો છે, તમારા ના જોઈએ. આપણી જોડે એક બીજા માજી છે, એમની જોડે વાત કરીશું. શું તકલીફ છે? તકલીફ અમારે આંખો જતી રહે, આ ટાવર નોખે તો આ મગજની નસો ખેંચાય, તો અમે તો ઉંમરવાળા થયા, અમારી કોણ સેવા કરે? એટલે અમારે જોઈતું નહીં. વાત છેલ્લે ટાવરની આવે છે કે ટાવર હોવો જ ના જોઈએ. ઉગ્ર આંદોલનની ચમકી સાથે, આરોગ્યની ફિકર સાથે આ તમામ જે રહીશો છે હાલ સીટીએમ દરબાર ખાતે નગરના,
તેમની માંગ છે કે અધિકારીઓ જે કંઈ પગલાં ભરે તે ન્યાયના સંદર્ભમાં ભરે. કેમેરામેન ગૌતમ જાદવ સાથે જોએલ મેકવાન, અમદાવાદ. જોએલ મેકવાણ, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.